જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. રસીલા સગર બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે 5:30 અને અમે નીકળી ગયા છે ટેકરી ઉપર. કાલે આ ઘર થોડુંક અધૂરું હતું, આજે થોડુંક પૂરું થયું છે. નાનકડી એવી ટેકરી, ડુંગરા ચડવા તો અમે ગયા નથી, વેકેશનમાં તો આવી નાનકડી એવી ટેકરી ચડી લઈએ. આ બધા બેસ્ટ છે ને. જોવો તો આનંદ કરવો હોય તો જગ્યા જોવી જરૂરી નથી કે પહાડોમાં જ જવું. આપણી મનની શાંતિ હોવી પણ જરૂરી છે. તો ચાની તૈયારી પહેલાં જ કરી લઈએ. ફાઇનલી આજે અમે વહેલા પહોંચી ગયા છીએ. તો સૂરજ નારાયણ અહીંયા ઉગવાના છે. હજી ઉગ્યા નથી, હું તમને બતાવીશ. તો એ પહેલાં થોડી ઘડી કંઈક તૈયારી કરવાની છે, એ કરી લઈએ. અને કાલનું કમઠાણ મેં તમને બ્લોગમાં થોડું ઘણું બતાવ્યું હતું, એ હજી એમનેમ જ છે. પણ એ પહેલાં આપણે થોડી ઘણી એક્ટિવિટી કરવાની છે, એ કરી લઈએ આપણે. અહીંયા આ બેનને ચા બનાવી, અહીંયા આ બેનને ચા બનાવી છે. બોલો, આજે તો આખી બાકસ લઈને આવી. તો પહેલાં તો હે ને કાલનું જે અધૂરું કામ હતું ને આજે પૂરું કરવાનું છે. બસ આ પ્રગટી જાય એમ. તો અમે જાજી બધી કોશિશ કરી છતાં પણ માણીંગો હળગો નહીં, ખાલી ધુવાડા જ નીકળ્યા. એટલે હવે અમે બીજી કોશિશ ચાલુ કરી દીધી છે. તો ચા તો ન બની, પણ સૂરજ દાદા ઉગી ગયા છે. અને તમે જોઈ શકો છો, સ્પેશિયલ હું આજ કેપ્ચર કરવા આવી હતી. સૂરજ દાદા આમ ધીરા ઉગતા આવતા હોય, પણ એ પણ હું તમને આગળ બતાવું છું. જે સૂરજ દાદા આમ ધીરા ઉગતા આવે છે. અને અમારી મહેનત પણ રંગ લાવી ગઈ હતી. પણ એ રંગ લાવી એ પહેલાં અમે જે કાંઈ મહેનત કરી છે ને, એ હું તમને હવે બતાવું. કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી હે. તો અમે કોશિશ કરવાની ચાલુ કરી દીધી છે. પહેલો માણીંગો તો સરગો નહીં, તો હવે હું બનાવું છું બીજો માણીંગો. અને હાઠીકડા બાઠીકડા ગોતવા નીકળી ગઈ. પાણા ભેગા કર્યા. ઓલા પાણામાં નહોતો બનતો, પછી બીજા પાણા ગોઈતા હે. અને હવે અમે મહેનત ચાલુ કરી છે. બસ ભગવાન કરે, માતાજી કરે, આ માણીંગામાં સળગી જાય અને ફાઇનલી ચા બની જાય એવી આશા કરીએ છીએ અમે. ઇતની ખુશી વાલો ડાયલોગ મને યાદ આવે છે, કારણ કે જાજી બધી મહેનત કર્યા પછી આ માણીંગો સળગો છે. અમે તો આશા મૂકી જ દીધી હતી કે હવે ચા નથી બનાવવાનો, ઘર ભેગા થાય, કારણ કે બને એમ જ નહોતી, સળગતો જ નહોતો. પણ ફાઇનલી મહેનત રંગ લાવી ગઈ છે. અને આમ ધીરા સૂરજ નારાયણ ઉગે છે. જો હું તમને બતાવું છું, જો શું નજારો છે સૂરજ નારાયણનો. ખાસ તો હું એના માટે જ આવી હતી. અને હવે અમારી ચા પાકે છે. ચા અમારો પાકી ગયો છે. અને ચૂલો કેવી રીતે હેડગો ને એવું તમને જરાક કહી દઉં. ક્યારની હું કોશિશ કરતી હતી. છેલ્લે મેં એવું કીધું ને કે કાશ મારા મમ્મી હોત ને તો ત્યારે સળગી ગયો હોત. તો સળગી ગયો ચૂલો. મારા મમ્મીનું નામ લીધું. તો આવી ખબર હોત તો હું પહેલાં જ મારા મમ્મીનું નામ લઈ લે. તો હાલો બધા ચા પીવા, મસ્ત ગરમ આવો ચા તો તમે ક્યારેય નહીં. તો ફાઇનલી આપણી ચા બની ગઈ છે, કહુંબા જેવી. જ્યારે કાળો ન પીતા હોય એના જેવી ચા બની ગઈ. ને ચા પીવાની પણ મજા કંઈક અલગ છે. તો ચા પી લઈએ. આહા, કોણ આવું કરે હે મને કહેજો, કારણ કે અમે તો વિડીયો બનાવવા હાટું આવી મહેનત કરીએ હે. ઓહો, ચા એટલે ચા હે હો, મસ્ત ચા. અને આ માણસો અમારા સામું જોતા જાય છે. હાલો કોઈને ચા પીવી હોય આમ જો ઓલે ઓને લ્યો. આજે ક્લાસ વાળા લાગે છે, દોડવા એવા.
એ લોકો હવારમાં દોડે છે ને અમે હવારમાં ચા પીએ આટલો ફેરે. આજ માટે આટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દાસારામ.